હે ઓબ બેઠું રે ભમરિયારો મત હે ડાળો ઝાલે ન ખંચેર ઓબો ઝાલે ન ખંચેર ઓબ બેઠું રે ભમરિયારો મત અમો વિવાયો છાપરા ઘેર ગમે તે પણ ભત્રીજાના વિવાહ લીધા છે એટલે અમે તો કોઈ બાસી મેલવાનું છે જ નહીં. શું લીધા છું? તારે? પછી હાગું પાકું થયું છે, ખાલી વિવાહની વાત કરવાની છે. પણ દશમ હગું થઈ ગયું એટલે આમ તું જોઉં તો મારા માટે તો કેટલું કહેવાય. જો મારે સુરતની આડીઓ લાવવાની છે, બોધણીઓ, સુરતની ચોખવટ નહીં, યા ઠેઠથી લઈ આવું, વિદેશથી તારી હાડીઓ લઈ આવું, તને શું કહું? વિદેશમાં તો હાલા સેવા હોય, હા? વિદેશ જેવા હોય ડોહા. મસ્ત હાડીઓ લાવીએ આફર તો તને ગમે એવી. પણ યા આટલું ટેન્શન હતો ભત્રીજાએ ના હોય તો યા કેટલી સોડીઓ જોઈ પણ એકે ના ગમાડતો બોલ. તે પણ એના લાયક તો આવી જુઓ કે ના આવી જુઓ, એમને થોડી ગમાડા વાત કરો છો અને થોડી ઘડી ઘડી પહેરવાન છે, એક વખત પહેરવાન છે. આ એ 75 માં હગું ગમ્યું બોલ શું કરવાનું? એ તો એને ગમી એ ખરું ડોહા, હું તો આ શું કહું. એટલે ગમે તે પણ વિવો મ કરી દેવો પડશે હટલાઈન. હા. શેની વાત કરો કાકા? તારી વિવાની. વાતો કરતા તા તું આવી ગયો લે. વિવાની વાત કરતા હોય ને હા. તો આપણો લુગડો બુગડો શેરવાની હા સૂટ હા વેસ્ટર્ન 3-4 જોશે. એ કેવું આવડી? હા, કલાક બદલવાનું ગામમાં ખબર પડે ને વાત કરે છે. તે ગામમાં તો ખબર પડેલી જ છે કે તાર થોડા બોબડા બોલ વાંચે તો નહીં ખબર પડે. ખબર છે ઇન્ને ફટ બે નહીં. હાથ ઉપાડવા બંધ કરી દો, નકર હાથ ભાગી નાખે તમારું. ડોશી મારી કટેવ છે કદી નહીં જાય જો વાતમાં મારા હાથ ઉપડી જાય છે ને આવું મારે એકલા નહીં મારા બાપાની આવી કટેવ ફટ દઈને વળગાડી દી. હું વાત કરી લે હાય બોલ હું કહેતો કે લુગડોનું એ બધું લાવી દેવાનું છે એમ કહેતો તો. લો ગ્રોનું તે તો મુરત કઢાવશું એટલે લાવશું જ કા. અને પેલો ઢોલ તો આવડા લાવવા ઢચંગ કરે ને એવા પેલા નાસિક. ઢોલ નહીં લાવવાના. તો હા, કોકનો ફોન વાગ્યો, તમે ફોન વાગો. મારા પાસે તો ફોન જ નહીં છોથી વાગ આયો કાકા લે કનો આવ્યો ત્યાંથી. બે ભાઈ છે હાલો 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 અવાજ નહીં આવતો કેમ સમજાતો કોઈ ભાઈ બોલો 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 બે ભાઈ જય માતાજી. જય માતાજી હા બોલો. એ કહું છું ઘેર હતા હા નરવો બે હેર્યો છું ઘેર જ છું બોલો. આજે વિચાર છે આપવાનું હોય બાજુ ઓહો ભલા માણસીમાં પૂખવાનું હોય મન કે એટલે આવી જવાનું તમે તાર. ના ના પૂછતું નહીં આ તો કહું છું કે જો આપવાનું છે અત્યારે ના ના તમે તાર આવો કોઈ ચિંતા કર્યા વગર સુખ શાંતિ આવો ને ભરો કહું રોટલા બોટલા વૈકન બનાવું છું હો. ના ના રવા દેજો રોટલા ના ના તમે તાર આવો હારા હારા બને જાય છે બરાબર અમે નીકળી જ કલાકમાં અડધો કલાક ન કેટલા જણા આવો છો ને કોણ કોણ આવો છો? એ આબામાં તો 2 જણા છે મેં ભાઈ 2 જણા એવું છે? ઓહો ઓહો હા રેડો તો 2 જણાના રોટલા બનાવી દઉં છું હો. એ હાર હાર હા એ હાર આવો હો. એ હા હા ડોહા ઉઠ્યો. બે ભાઈ આવે છે મેં કીધું તમે તાર આવો કે પૂખવાનું હોય મન કે એટલે આવી જવાનું. એમાં ભૂખવાન ના કાકા હોય. એ આખો દાર હું આયા એ કરતા છી. અમે 2 દાર મોરી તો આયા તા. ભત્રીજા હાકુ કરે ને એટલે ગમે તે પણ માણસ ઘેર આવે ને એને માણસ કહેવાય. આપણો ગમે યાર આપણા વગડા કોક આવે તો આ તે ભતીજા જો હું તને કહું, સોજી લઈ આય અને શાક લઈ આય, બધું ભેગાડું. રોધી નાખું કહું. સોચી બોચી નહીં લાપી. ચાલ. રસ લઈ આવી જા ને પૂરીઓ બનાય રસ ને બટાકો લેતો આય. દેટ ફટાફટ આવરા કોઈ નહીં છોજી લાય શીરો ખવાય ઉનાળાનું કોઈ ઠંડુ બંડુ લાયા હોય તો હાય ગમે તે પણ વેવાઈ ને હું મળ્યો છું ને મને વેવાઈ મળ્યા છે એટલે અમારું ગાડું છે ને હેડવાનું. હા કીધું ખબર છે કે આપણે તો હા જીવરામભાઈ ઉભા રહ્યા છે ને હા હમું જોજો પાછા અને આજુબાજુ કહેજો કે મત હારો હલાવો પાન રહીને અને તમે જોવો ખાલી આ વખત તો બૂમ પડાઈ દેવી છે ચૂંટણીમાં. હું વાત કરો તો ભગત નીચો મિનરલ પાણીનો જગ રાખ્યું છે ને બધાને ખબર છે. અરે ગમે તેવું કરે ને ભાઈ મળ્યા પણ આપણા જીવરામભાઈ આગળ કોઈનું કોઈ ના આવે. કેટલો ખર્ચો નાખ્યો છે હે બખાડા ના જોવું મારે આવા ટાઈમ ગમે તે પણ મને બધા પૂછવા વાળા માણસો હોય જે તે ગમે તે કોમ હોય ભાઈ મને પૂછી સીધા એટલે તમને હું વિનંતી કરું છું કે તમે આગળ બધાને કહેજો અને આપણને પહાણ રહી મત હલાવે. કીધું આવો કોણ ચાલુ હા અને તે મીટિંગ કરી હોય તો કેવા હું મીટિંગ કરાવું કે જીવરામભાઈ આવીને લઈને હા ભેગા કરો તે તાર નહીં તો 20-25 જણો ભેગા કરો ખર્ચવા લઈએ અને ગોટા બોટા બનાવીએ હો.
કશું વાંધો નહીં. બોલો ને પાણીનો જગ કીધું. હા યા. બોલો ભાઈ. હું કહું છું આ તમે તૈયાર જ ત્યાં નહીં શું છે તૈયાર તો હું તૈયાર જ હોય છું. મમ જવું છે મીટિંગમાં. ચૂંટણીની મારા મીટિંગ છે એટલી તું જો તમે જો તો મીટિંગો જ મીટિંગો. અલે આ મીટિંગોની એક બાદ રાખો કે પેલાનો છોકરો હતા મોવાનો છોકરો દૂધ લઈને આવતો હતો એ વખત મેં અમારા નહીં મેકલાઈ નાંગાથી કીધું તૈયાર થઈ ગયો તો મારે વેવાઈ નાઈ જવાનું છે ચોકર એવું કોઈ હમાસા નહીં આયા. મને હમાસા તો હું છોકરાને કહી દો કે ગાડી લેવા બોલેરો ગાડી લેવા આવે છે મારા મીટિંગમાં નહીં જવાનું યાર. ગાડી લેવા આવજો તો આજનો દાડો હા ખાઈ દો આજનો દાડો મીટિંગ રવાજો એ તો ચૂંટણીની મીટિંગો તો પછી કરશું આપણે ઘણો ટાઈમ છે ને એ શું જવું છે મારે વેવાઈ નાઈ જવું છે ને જી નાઈ જો હમણાં નહીં પેલું હગું બગું બધું પાકું કરીને વિવાહ કરવાના છે અરે આ તે પહેલા જઈને બધી વાત તો કરવી પડશે ને હારો એનો પછી જલ્દી જઈને હવેલા જઈને આવીએ તો પછી હું જે મીટિંગમાં હા તાર પછી જજો ને એવું હું હંગાથી આવું છું હાથ પગ ધોઈને આવતા બેહો હા? પન્યા કરી હું કીધું હાથ ધોઈ નાખો ફટાફટ કરજો. હું ધોઈ ફટાફટ તૈયાર થઈ જાઓ એ હા ચૂંટણી કરીને તો મારા બેટો હા ખાતો નહીં જગ જગ કરી ચાલ લીધો છે ને જગનો હું ભાઈ તાણ આયા છીએ ચેતામાં આવી છીએ એકલા તે હું કરા લા ટોમેટો બે વળી પડ્યો તો તે કીધું કરીએ શાકબાક તાણ એકલાની જેટલું વળી બે ટોમેટો તો ગઈ થઈ ગયો તાણ આહા સેવ બેવ નાખીને આપતો એવું બનાવજો એવું બનાવવું છે શાક તમે જોવાનું ખાલી આમ ખાઈએ જ ખાઈએ ઓવા હાય ભાઈ આવો આવો ને જી આવો શું કરો કયો કોઈ ને ભાઈ આ હવે શાક સમારવા બેઠો છે તે એ બધું મેકી દો ચમ બસ તાર આજે ખાવાનું ખાવાનું આપણા ઘેર કેમ શું જવળી મહેમાન આવે છે મારા વે ભાઈ હું વાત છે તારે મેકી દો હા હા મેલું પણ મેલું કેટલા વાગે આવો હોય તે નેકળી જ જશે અમે આવતા થશી એવું જઈ ઓ વાહ કશો વાતો નહીં તમે ઘેર હેડો હું આવું હેડો તું હા રેડો તમે આવો હો ફટાફટ એટલે પેલી દાળ બનાવી દો કા એ હા હેડો હો? આવું એ હા હા ઓહો ભાઈ મહેમાન પેલા હા ગમે તે પણ લે લે ફટાફટ પાછળ મહેમાન આવશે ખબર પડે છે કે નહીં દોરા હેડે હેડે મહેમાન આવતો કરતો લઈ લો ખાટલો હોય હાય પાછે પાછો અરે રેડો ફટાફટ તું પેલું કુડિયોને ઉતારી છે અરે ભાઈ મહેમાન આવ્યો કે નહીં ના યાર આવું છું બેજો તમે ઓ ભાઈ ચાલો ભાઈ, ચાલો એ પાછું કુડિયો ઉતાર પણ મહેમાન આવે એટલે આવો બાવો કે જે પાછી હો એટલી તો બુદ્ધિ સમાન હોય કો પાછી પાણી લેતા આવજો ખાટલો ભાઈ દાય બેહો અંદર લાવો ને ગોદરું નાખો ને યાર પછી જોઈ છે શું થઈ શીખર મોય હું કરે છે આખો દારો ખબર નહીં પેલા મહેમાન આવવાના છે ઓહો આવો 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 ના તમારા બેહો બેહો આ હે ભગવાન પાણી લાગ્યો ભત્રીજા પાણી લાવી અમે જો થેલી થેલી મેં એક વાર ચેક કરો ચેક કર્યો આપણે ગરમી જો કે ગરમી હા હું વે ભાઈ ગરમી ગરમીનો તો વાત ભાઈ જ હું થાય કરે છે. ઓ જમાઈ એ સુખી તે પછી કેમ આમ એટલે બલ્લા તો વેલા આવો ડાલા વાળો ઉતાર્યા ત્યાં કનાળું તે તમે ઓહો, ભલા. શીલ ઉતારે મને ફોન ના કરીએ મને યાર રે ભાઈ હા ઓયથી કુટર મોકલી દે ફટાક દઈ તાળ ફોન કર્યો તો અમારો છોકરો ગયો લેવા ના આવે એટલે ફોન કરવાનું કર્યું પત્તર જ પાછો આવી બીજું વલ્લા ઉતર્યા છો કા ઓહો ફોન કરવો હતો પણ પેલા ગલ્લા વાળા કીધું તો મૂછી જાય આનો તો કા વન તો છો દુખ થતા ના ખાવું પીવું પડ્યું રહું શાંતિથી ના પણ બીજું એ કોમ કરવાનું ખાવાનું હા આવતા એ તો ભાઈ હું જોવા આપડે ત્યાં અમુક કોમ થાય ને ભગવાન રોટલો ખવડાવે એટલે થયું બીજું હું જોવા ના, થાય તો મદદ કરવી પડે એ તો કરી જ પડે. તમારે કેવું છે કયો હા શાંતિ છે હા વન તો આપડે. હું એકલા છું હા એટલે હા. તમને કેવું છે ઓઢા મંડળમાં હું હોય ત્યાં ત્યાં બહુ જ મજા છે તાલ્યો હા હા આ તો બધું ખોટું બધું કરી રહ્યા છે. ના કરે. અચાનક ગોઠ પૈકી હેડો જવું છે ત્યાં કાં કોક આયોજન નું કહેતા હતા તે સારું કર્યું પણ હા ના ના યાર. આખું અમુક આવતું રહું યાર એટલે આમ ઓળખોણ ના ના એ તો છે. તમારે બે ભાઈ તો આવું પણ અંગાત મારે આપવાનું વિહોની season ચાલુ થઈ એટલે કીધું તાણે આપણે એમ ખટકો રાત છે કીધું ત્યાં વિહોઈ શું કરે છે કેવું આયોજન છે બધું પૂછ્યા કીધું બે કરે. ભાઈ તમે તૈયાર હોય તો હું તો તૈયાર છું રાતમાં કહેતો રાતમાં બી વાકઈ નાખું લ્યો હવે ઢોલક કખડાપવાનો બાજી મેલ્યો તો કહું હું બાજી અને મેલ્યો
હજુ તમે તો મેલામાં કેટલો છોકરો મારા આયેલો કેમ? ચાણ કી ચાણ ભાવ વિવાહ કરો ચાણ ભાવ વિવાહ કરો મેં કીધું શાંતિ રાખો મારે કેટલા ફોન આવશે હગો કે જોવરાવો કે મુરત કે હવના છોકરા પહેરેલો તમારે કે જોવરાવો ના ના એટલે આપણામાં બધું છેલ્લે તૈયાર થઈ- 15 કરીએ છેલ્લે 15 બધા પાડી દો ને એટલે છેલ્લી વાતના આપણે કરીએ પણ આ બધું આગાહી બોલે છે તે વરસાદ નું પછી લોસો પડી ગયા પછી ઓકે તમે તાર આગાહી બોલતી એ બધું ટેન્શન છોડી દેવાનું તાને. પણ મહેમાન પરનું હસવાય ના કેમ કેવું છે અને અત્યારે જે વ્યવહાર તમારા હોય એ પૂછપરછ કીધું કરી લઈએ બરાબર હું વ્યવહાર ચાલે તો દાગીનોમાં હું જ ભાઈ હા એ પેલું કરવું પડે મેં મંડપ પછી હું થાય પાછળથી તમે તાર જે લટપટ દાગીના કરવાનો. તમારે મંગાવવાના હોય ને કહી દેજો અમે લાવી દેવું ફરી જશે ખાવાનું ઓય ખાવાનું આન દેજો હજુ પેલા પાણી પર લાવજો ભત્રીજા હાથ ધોરે છે ખાવામાં ખાઈએ છે, ભાઈ, ખાવું છે. ના ના પેલા ખાઈ લેજો યાર હું ના, ખાવાની ખાઈએ. હજી પણ ટેમ નહીં તો થયો. હમણાં જ નાસ્તો કર્યો હા? હા. નાસ્તો તો મારે બધું આ એ બહાર નરવા નતા. આ તો શું નરવા રહ્યું જ છે. આ તો ઓ ભાઈ પેલા કનુભાઈની દુકાન ખુલ્લી હોય તો લઈ આયા છાશ કે રસ લાયો લાયો છું રસ રસ ને સાચ ને બધું જો ના લેજો બે ભાઈ ઉભા તો ગરમીનું બધું. આ બધા હોય હાથ પેલા ખાઈ લેજો હજુ પેલા પેલા જ ખાવાનું મોય છાપરા હાથ ધોવાનું હેડો મોય મોય જોઈ હવે રાખો પેલા પાડ ભત્રીજા ચો જો લે હું આ સપાસ મોટા હરખા કરજે ફટાફટ પેલા મહેમાન આવ આ બાદ ફેવરી ના છે એટલે એ બાદ તરકો આવશે પાછું બસ આવ ચાલશે તારે એ ભાઈ બધું ચિંતા થઈ તાર ના કરવાની હોય ચાલ ખાવામાં તો યાર આપણા કોક દાડો વળી જો આ રોજ રોજ આપવાના તો થોડું ખાવું પડે ના, ના પાડતા તા નહીં. નહીં ખાતો હું એ પેલા જેવું રોજ મારા ગેસ પરથી ખાવાના તમે હા હા. તાને. શું છે પેલી દવા બીપી ની ચાલે છે કે મારે ઓહો. એટલે ખાવા બપોરે હું વધારે નહીં ખાતો એટલે એ બધું પાછું આવું નાનાની તળી પાડવી પર હો ઓહો. ઉનાળામાં ખાવામાં માપતું રાખવું પડે. ઓવે. બધા તારે હેરાન થવાય. બોલો બીજું કેવું ચાલે છે? ભાઈ મીટિંગ હોય હેડે જ હાલ તો ધૂમ મીટિંગ હોય મારે તો ચાલુ નહીં આ તો નરવા નતા જે કીધું હા, હોડા મારે પડ્યા. એ બધું એ જ ચાલે છે મીટિંગો. અઠવાડિયું તો હું મત ભરાઈ રહ્યો છું હા. અરે હું ધપ્પા જ નહીં દેતા લગારે અને હું એ કોઈ ધપ્પા નહીં દેતો તે હું એ તમારે જેવો જ છું તમે જવો ને લગીર કોક વાત કી નેનજી આઈ તો નેનજી હાલ તો આપણું મોન છેટલું યાર જબ્બર આ તો ભાઈ યાર ગાડીઓ વાળા ઘેર લેવા આવજે રાતે મૂકજો. આ ટાઈના ઉજિયા લીધે હું વાત કરો છો. અને અને અમારા ડોલ ભાવ ઉભા રહ્યા છે પાછા ને ખુરશી હા ખુરશીમાં જ વોટ આલવાનું ખુરશીમાં જ બેઠા બેઠા ખુરશીમાં જ વોટ આલવાનું બેઠા પણ બેઠા. કઈ ગમે તે કહો પણ આ વખત તો આમ પેલા નહીં હો માર જીવરામભાઈ ઓહો. વાડીનો જગ વાળા આમાં તો પાણીનો જગ છે પાછો. અને બહુમતી મોટી મતી ના ના યાર. આમાં તો એટલામાં જો તો હોય, એ આ બધી વાત વાતો વે ભાઈ અમારા દોલ ભા બગડે ને એટલે વાત પતી વાત પતી હાલ ગઈ. તમે જોવો તો ખર્ચો કેટલો કરું છું યાર અને ખર્ચો અમારે તો તમે જોવો તો રાતી તો 3 વાગ્યે છેવો પડો છે ફૂલવડીઓ ગોટા એક ઉતારે છે મરસો તમે અમાર તો પાકો પોણો ચાલે છે પાકો એ ચાલુ છે ને દૂધની કઢાઈ ઉતરી તમે ગમે છે કેમ હોય પણ હાલો મારા તો વાત ના ના થાય. ના ના આવે. મોટું છે હા. યાર. બક્ષીઓ એક બી તો સીટો છે ઓબરો હોકી 21 કે 22 સીટો રહે પણ આમાં હું ઘણું ફરી વળેલો માણસ છું ને તમે મારા જેટલા ના ફર્યા હોય યાર પહેલા તો પણ તમારે ખરા ને, તમારે તમારે- કેટલી સીટો મળી મોટ તો કેટલી સીટો છે ભાઈ આપણા અમારા ઢાલ તો 19 ઓગણી જેવી છે જીતો 19. ઓહો, શો પોકાતું હોય તાણે. શોથી પોકાતું હોય. એનજી હો વાતની એક વાત જો તમે હાસુ કહી દો તમે જો અમારા બાજુ નમો ને પાણીના જગ બાજુ જીવરામ બાજુ તો ખરેખર કોમ યુવાનું બોલે છે અને તમારે પાછળથી ખબર પડશે કે માણસ કોણ હતું કોમ જેવો કરી બતાવે છે યાર એ જ વાંધો છે. વાત સાચી તમારી પણ હું તો પક્ષ આજે ના બદલો કે કાલે ના બદલો પણ હારું થતું હોય તો એમ કેવું છે. હજુ હારું ના થાય એ બધી મને ખબર છે દોલભા જેવું તો અમારે તો મોણ જ નહીં બોલીને અમે ના બદલાઈએ તો હવે એ ભાઈ ખુશીન કરી તો એ બીજા હું ના કરું જો યાર તમારી guarantee મેં 110% લે ભાઈ. કોઈ મારે ગેરંટી તમારે થોડી રાખો બહાર રહી તમારો કોમ કરવાની જવાબદારી મારી યાર એ બધી ભાઈ. વાતો તમે કરો ને એ બધું ખોટું પડે તાને મારી વાત સાંભળો એ બધું પડી મેલો તમે જીવરામને પડી મેલો અમારા બાજુ આવો અમારા પક્ષમાં બેહો એક વખત જીતાડો ખબર પડો દોલભાન કે જેટલામાં છે જીવરામનું તો કોઈ ના આવે હું વાત અરે ડાયજી કરું છું. પણ તમને એ ખબર નહીં વાપરો તમને એ ખબર નહીં કે તમારા જે તે ખુરશી છે એ તમને હારવાની છે તમને આગળ કેન્દ્ર સરકાર સુધી ખબર છે કે ખુરશી હારવાની થઈ યાર ના ખબર પડી નું મતલબ એનો.
બધાને ખબર છે તમને નહીં ખબર. અને તમે તો મારા નવા વિવાહી ગયા ગમે તે પણ નમો અમાર બાજુ યાર થોડું યાર ના એ ચાલે. વાત નહીં થાય ચોખીન તો બસ સગવડ સંબંધનો યાર મતલબ હું હારો તમે ના ના વાત કરો પાડી છો. યાર. એ અમે હારા તો ચીકીએ છીએ, પક્ષ હારા તો બદલી ચીક. નાખીએ બીજા ને જી ના બદલી દે જીભ જતો રહે તોય ના બદલોય. પણ લે, હવે હગાજી હગાનું તો હોપળો એમ કેવું છે. એમ નહીં તમે એમ કહો છો કે તમે અમારા આકા નહીં તમે લી વખત તમારા બાજુ ન બોલ્યો અમારી સીટો અમારી છે યાર તમને કેમ નહીં ખબર પડતી યાર. કરી દીધું વધારે. સીટો છે હું થઈ ગયો હજી આવી ગઈ મેજોરિટી છે મેજોરિટી કહેવાય અમાર બાજુ યાર. મેજોરિટી આ બધું વગા તમારું વેમ છે તમે ફરેલા નહીં છો એટલે હું તો ઘણી હરિયો કાઢી અરે નાખ્યો. હારા ફર્યા છે ને, એવું રાખો કે હું કોઈ ફર્યું અલ્યા વાત ભાઈ કરો છો. તમારે સીટવાની ખબર નહીં કેટલી છે હા. અને તમે ફરવાની યાર વાત કરો છો કેવી રીતે મને એમ કેવું છે. તમે એ બધું પડી મેલો તમે અમારા કોઈ આવતા ને તો રંગ આવો રંગ આવો એ હું વાત તો- કરું. એ તો- એ તો તને કદીએ ના બને. એ જો તો ગોઠભાઈ, પોતાને- હું તો તમારો ભાઈ છું બરાબર. જો અરે બાદ નહીં નમો તો હું વિવાહમાં પગ નહીં મેલું તો ચોખ્ખી વાત તમને કહી દઉં વધારે. મારા પગ બાજુ અરે ના નમો તો મારા પણ કોઈ મતલબ નહીં આવું તો આગળ. ના હોય યાર. એ ભાઈ આ વાત નહીં નક્કી લેતા ને. કરજો. જો એ ના નમું ને તો આ સંબંધ જ નહીં રાખવું. અરે નમું છે નહીં ના રાખવું. નમો આગા નહીં રહ્યા. નમું જેમ છે. સંબંધ ના જેમ હા તો રાખો ના યાર. રાખીએ છે એમ. ત્યાં વ્યવહાર- વ્યવહારિક કીએ છીએ. એમ નહીં તો તમે સંબંધ ના રાખો તો મેં ના રાખી તમે અમારા પર અરે હા, અમારા હા, પાસે બેઠો ને તો હારું તો એમ કેવું છે. અને હું તો સભ્ય છું યાર તમે કોણ સભ્ય છો મોય? હું શું વાત કરો છો તે આખી કમિટી બનાવી છે મેં. તમે કમે પણ હું તો શેઠ પેલી વિધાનસભામાં સભ્ય છું યાર. એ હું થઈ ગયું લ્યો હા, આ બધા બરાબર. પોછેલો માણસ તમે એમાં શું યાર બધા બધા વચ્ચે પોછેલો. લાવતો જ તમારા ઘરના જોવો બે ભાઈ ઓમાં ના થાલે. પણ કોમ તમારું એમ ગાદી થાય કે નહીં થાય એમ કેવું તમારું છે. છે નહીં થાય તાર. તમારું છે નહીં થાય અમારે કોઈ અમારે આવશે તો તો જરા વિશ્વા બેસતો જ છે. એટલે તમે નહીં નમો નહીં ને તો મારા ઘેર નહીં ઉભું રહું ચોખ્ખી વાત સંતાન. કઈ બેહો. તમે તાર ના મારા ના ઉભું રહેવા ઘેર આ ઘેર. જો તમારે ના બેહવું હોય ને તો ચોખ્ખું જ છે કે અમારે રાખવું નહીં. હો, બાકી તમારે ના બે હોય તો મારે નહીં રાખવું. હા, તો રહેવા દો. બરોબર છે તારે. તમે ના નમો તમે થોડા નમ્યા અમે અમારા પક્ષને થોડી ગદ્દારી કરીએ. ખાવાના જે પૈસા છે એમાંથી મળી એ જાય. પૈસા એ બીજાની આ ને એની નાની વાત આ કરો કેવો છો તે. હતો આમ? એ તોડી નાખો. તાણ નહીં રાખવું. અમે જીતીને બતાવીશું તમને એટલે ખબર પડશે કે- પાછો વાંધો નહીં અલે અમે ખાઈએ હગા, છીએ. આટલો વર થઈ ગયો કદી પક્ષ નહીં બદલ્યું ને હું બદલું વાત આજે- કરો છો આજે તે. જલી રહો. તો જરી લો. જલી રહો. જો જીતા તું એક જ નમાય એમ ના જો તો બેહી જવાય. ઈ જો ખાવા મળે ઈ ના લેટવા વેળા કઈ નમી જ હું કેવું ખરા ખબર પડશે કેટલા મન ને કરે છે ઓય ખબર ના પડે. એ તો પડી ગયેલી જ છે અને તમને બધું ખબર હશે કે હારવાના છો તોય તમે લઈ હા, લઈ હા, ગયા બીજું કોઈ નહીં તમે આવું પેલું ખાવા પેધેલા છો કે મોં બીજું કોઈ અને નહીં. સંપલોની બાધા લીધી છે જાનજી મારો પાણીનો જગ ના આવે ત્યારથી ચપ્પલ ના પહેરો. આ ના રાખો તો મિલે નહીં. હું વાત કરો છો. હાર તો એ કશો તો વાંધો નહીં સંબંધ ના રાખો ના પડજો પેલો ભાઈ મને કહી દો કે નહીં પક્ષ તો કદી નહીં બદલાય તાર. જો હેડો. બોલાવો વેવાની બોલાવો. બેસી વેવાને આય. રૂબરૂ કહી જી. તાણ. અમારે સંબંધ રાખવું નહીં. શું થયું? હું છું પૂછો તમારા ડોહાને. અમાર થોડું રાખો ને શરમ ના ભરે તાર નવા બેવાય તો અમાર પાસે તો તમે અમારી શરમ કરો છો યાર. તમે લોભાત કઈ કહેવાનું તો કમલા જોયા જેવું તો પાછું. એ ખોટું પડાવ્યો હવે ભાઈ ખરેખર કોઈ હમણાં બધું હગા લડાવવા તમે પાછું. હગા છો ને એટલે મોન રાખું છું. આ બીજો વાત ન તો આમ. અરે મોન રાખ્યું છે રાખ્યું છે. તમે મોન અમારું શું રાખ્યું છે મારા ગામમાં મારી નહીં. હું મોન રાખ્યું કહેજો. તમે તાર હું મોન રાખ્યું. તમે રાખો પેલા. તમે નહીં રાખતા ના મોન એ મૂક્યા ભગવાન ના ને કહેજો. તો ના થાય તો ડોશી રહેવા દે કોઈ ચિંતા નહીં. અઢી જણાની વાળી વાત હોય. તમે કોઈ એવું થોડુંક તમારી છોડી આલજો તો તમારો છોકરો પણ જાય કેટલી એ છે અલે શું મત તમારો શું 800 મત ખુરશીમાં પેલો શું 1800 મત છો કે મેરા આવે યાર થોડું હોબળો. અને ગાતેલનો ભાવ પૂછો તો ને આ નહીં રાખવું વળી કેમ? ના રાખવા દે નહીં રાખો આજે તો નહીં મારા- રાખવું. મારા હાથે કોઈક બીજું થઈ જાય યાર હું મગજ તો બેટ મોનો જ છું. સારું જો છેલ્લા રોમ રોમ નહીં રાખવું હવે આપણે નહીં કરીએ. નહીં કરવા દે તાર જો તાન સમજાવવાની એક રહેશે તો કે જો શરમ સબ નહીં. તને ખબર ના પડે વાત કરે છે મારા ઇજ્જતનો સવાલ છે લ્યા. ઇજ્જત જાય પતિનથી હગું કરી તું મોય પેશ થઈ તો શ્રી જાણો શકરોન વાળી તાને ખબર પડે છે લ્યા. આ સુધી પેલો ના હંકાત ફર્યો છું હું. જાણે જીતવા ને જીતા. હા. તો કોઈ આલી નહીં ખવડાઈ જાય આપણે. હા? વાત કરો છો. જો તાર તો કાંઈ જે આગું હું યાદ થોડું. જાઉં મતી થોડું વિના ચાલતું કરતું હોય છે ઓવા ડોશી ખબર ના પડે સુબુનું હપ્તે બદલાઈ ના દેવાય પરનો વિશ્વાસઘાત ના કરાય આ રીતિ અરે ડોહા, પણ જેને જીતવું એ જીતા, જેને જે કરવું એ કરે. આપણા ઘરની હોર રાખી બેહી રહેવાની હોય. ખબર પડો છે કે નહીં? તને વધારે પડે છે મારા કરતી છૂટોડા વાત છૂટોડા કરે છે કરી. કે આ વાહ, હાથ જોતા જોતા આવું અરમાલો કર્યો તમે. અરે માનો એ કહેતા હતા કે પક્ષ બદલીને માર બાજુ આવી જો એટલે હું તો થોડો પેલો એ જ ફાટ લઈને બદલવા હું થતું તું તમને એમ કહેજો. અલ્યા બદલાય પેલા દોલભાન છે એવું લાગે પક્ષ બદલવા હું હા કેવું તું, પણ જેને હાલવું હતું એને હાલવું તું. પણ આ નાટક છે, આ 6 મહિનાનું હગું કોઈ તોડી જ ગઈ, હા? ના ના, એક કામ કરો, દલભાનું ઘર બાંધો હવે. એવો કંટાળી છું તમારથી તો. ડોશી બોલવા શરમ મર્યાદા શરમ રાખ, બોલવા મર્યાદા. મર્યાદા રાખતો દોલભાઈ નું શું આપણે હગું કરાવતા હતા મથીન થી એક તો હગું થયું હોય આ નથી મીના ગમતું તું, ગમતું કર્યું છે. વાત કરો,
તાર ગોરી જેટલી સોડીઓ જોઈ શોય મેળ નતો પડતો આ ના એક મેળ પડી હોય તમે ધોમા નાશ્યા પણ પછી ગરના આવા તારે- બુઢી જેવા પણ મારા સુબુનું થવરું તાને એમ કહી દેવાય કે હું આવી જાઉં તમાર કોણી અરે પણ કીધા હું જાય તો થઈ જાય તમે ના કોરી થઈ જાતે વાત કરો સુબુનું મારે ઓ, તમે વિચારવું બંધ થો પડે. બંધ થો આ બધું બંધ કરો બરોબર એ તો હું વેભાઈને કહું છું કે અમાર ભૂલ થઈ છે મારા ડોહાથી મને ખબર નથી અને ડોહોએ હાલ પછતાઈશું તે પગ દબાવશો આપણા ઘર જ છે, વાત કરો છો શરમ છે કે નહીં અને મથી છોડી હારી છે સંસ્કારી છે બધી રીતે નકર બીજી આશા તું કરશો પાઘડી રહી નહીં રહે માથાની લેડ શેષ શરમ જ ખબર નહીં લેનો મફત ના ખાલી ફરવા ખાવા જ ફરો છો હું ઘરની વાર રાખો તોરી અને આ ધપી તો તમે ધપી તો એ હું દોલભા દોલભા કરી કરીને ઉપર ઉપર ફરો છો પણ દોલભા તમે કશું હાલતા તો શું નહીં હાલે શું કશું મફત ના ફરો છો અલે આ તમે આજકાલનો છોકરો ને તમે હું કામ મારું યાર મગજ ખોટું તપવાનો છો હમણાં મગજ ખરાબ કરશો નહીં બે તો હા હેડ ના હોય તો વેવાઈ થોડી જાઉં ને વેવાઈ થોડું સમજાવવા તો પડશે જ. ગમે તે પણ વાત સાચી છે ખોટો સંબંધ નહીં બગાડવો વેવાઈને કી આવતા નો